હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વાલના શાકની રેસીપી। તેની માટે મેં વાલને 8 કલાક માટે પલાળી રાખ્યા હતા અને તેને એક પાણીથી ધોઈ લીધા છે। વાલને હવે બાફી લઈશું। તેની માટે કુકરમાં વાલ નાખ્યા છે। 2 કપ પાણી, 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખીને આપણે 3 સીટી વગાડીને તેને બાફી લેવાનું। અહીંયા કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે। 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ નાખી છે। 1 તેજપત્તું, 2 લાલ આખા મરચાં, ફૂલ નાખ્યું છે અને દાલચીની નાખી છે। 1 લીલું મરચું કટ કરીને નાખ્યું છે। આદુ લસણની પેસ્ટ નાખી છે। એક ડુંગળી કટ કરીને નાખી છે। અને તે બધાને હવે આપણે મિક્સ કરી લેવાનું। 2 ટામેટાની પેસ્ટ નાખી છે। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર ને 1 ચમચી મીઠું નાખીને હવે આપણે તેને મિક્સ કરી લેવાનું। અહીંયા મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, જેથી ગ્રેવી એકદમ થીક થશે। અને જે બાફેલા વાલ હતા તે તેની અંદર નાખ્યા છે। તેને મિક્સ કરી લઈશું। એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર નાખ્યો છે। ગોળ નાખ્યો છે। અને આમલીનો પલ્પ નાખ્યો છે। તે બધાને હવે આપણે મિક્સ કરી લેવાનું। અને તેને 5 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર થવા દેવાનું। તૈયાર છે વાલનું શાક। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।